ઈરાન દ્વારા ખાડી દેશોની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી કે જે યુએઈમાં આવેલી છે તેની પર આજે હુમલો કરી દીધો છે। આ ઉપરાંત યુએઈના રક્ષા મંત્રાલય દ્વારા ઈરાનના ડ્રોન હુમલાઓ અને મિસાઇલ હુમલાઓને લઈને એક સત્તાવાર નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે। આ તરફ ઈરાન દ્વારા ઓપરેશન ટ્રુ પ્રોમિસ અંતર્ગત ફરી ઇઝરાયલ તરફ મિસાઇલો દાગવામાં આવી છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ઈરાન દ્વારા ખાડી દેશો જેવા કે કતાર, બહેરીન, કુવૈત, યુએઈ, સાઉદી અરેબિયા સાથે એક ઇકોનોમિક વોરફેર છેડી દેવામાં આવ્યું છે, જે અંતર્ગત આજે ઈરાન દ્વારા વિશ્વની ચોથા નંબરની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી અને ખાડી દેશોમાં સૌથી મોટી એવી ઓઇલ રિફાઇનરી જેનું નામ છે રૂવાઈસ રિફાઇનરી, તેની પર હુમલો કરી દેવામાં આવ્યો છે। આ હુમલો ડ્રોન વડે કરવામાં આવ્યો છે। વાત કરીએ આ રૂવાઈસ ઓઇલ રિફાઇનરીની તો તે દરરોજનું 8,37,000 બેરલ જેટલું ઓઇલ પ્રોસેસ કરે છે। તે પર્શિયન ગલ્ફના કાંઠે આવેલી છે અને તે યુએઈના શહેર અબુ ધાબીથી 245 કિલોમીટર દૂર આવેલી છે। રૂવાઈસ ઓઇલ રિફાઇનરી યુએઈના ઓઇલ એક્સપોર્ટ, પેટ્રોકેમિકલ પ્રોડક્શન અને સ્ટ્રેટેજિક રિઝર્વમાં મહત્વનો ભાગ ભજવે છે। યુએઈની આ રૂવાઈસ ઓઇલ રિફાઇનરીનું સંચાલન અબુ ધાબી નેશનલ ઓઇલ કંપની દ્વારા કરવામાં આવે છે। તો સૌપ્રથમ આપણે નકશા પર નજર કરીએ તો આ તમે જોઈ રહ્યા છો દર્શક મિત્રો, પશ્ચિમ એશિયાનો મેપ છે અને તેમાં ખાડી દેશોમાં સૌથી મહત્વનો એવો દેશ છે યુએઈ, અને યુએઈના આ ઉત્તર ભાગમાં અહીંયા આવેલી છે રૂવાઈસ ઓઇલ રિફાઇનરી। રૂવાઈસ ન માત્ર યુએઈની પરંતુ ખાડી દેશોની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી છે। તેની પર હવે ઈરાન દ્વારા ડ્રોન વડે હુમલો કરી દેવામાં આવ્યો છે। તો ઈરાન દ્વારા આ અગાઉ યુએઈની જ ગલ્ફ ઓફ ઓમાનના કાંઠે આવેલી ફુજૈરા ઓઇલ રિફાઇનરીને પણ ટાર્ગેટ કરવામાં આવી હતી। તો આ તમને હું નકશામાં બતાવું તો આ રહ્યું યુએઈ, અને યુએઈમાં આ પૂર્વની તરફ આવેલું છે ફુજૈરા। આ ફુજૈરા ઓઇલ રિફાઇનરીની ખાસિયત એ છે કે તે આ જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે જે અત્યારે બંધ છે તેને બાયપાસ કરીને તે સીધી જ ગલ્ફ ઓફ ઓમાનમાં આવેલી છે, પરંતુ ઈરાનને આ વસ્તુની ખબર હતી ને તેના કારણે ઈરાન દ્વારા ફુજૈરા ઓઇલ રિફાઇનરી પર પણ ખૂબ મોટા પાયે હુમલો કરવામાં આવ્યો છે। અને આ અગાઉ સાઉદી અરેબિયાની રાસ તનુરા જે ઓઇલ રિફાઇનરી છે તેની પર હુમલો કરવામાં આવ્યો છે, અને તે અગાઉ કતારમાં આવેલા રાસ લફાનને પણ ટાર્ગેટ કરવામાં આવ્યું છે। અને કતાર તો દુનિયાનો સૌથી મોટો કુદરતી વાયુનો ઉત્પાદક દેશ છે અને તેણે હવે એલએનજીનું ઉત્પાદન સંપૂર્ણપણે બંધ કરી દીધું છે। વાત કરી ઈરાનની તો ઈરાન દ્વારા આજે ઓપરેશન ટ્રુ પ્રોમિસ 4 અંતર્ગત ફરી એકવાર મિસાઇલો ઇઝરાયલ તરફ દાગવામાં આવી છે। ઈરાન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમણે હવે આ મિસાઇલોમાં ક્લસ્ટર વોર હેડ પણ લગાવ્યા છે। આપણે જણાવી દઈએ કે આ ક્લસ્ટર વોર હેડમાં 80 થી 90 જેટલા નાના નાના મ્યુનિશન્સ હોય છે જે ઇઝરાયલની ડિફેન્સ સિસ્ટમને જામ કરી શકે છે। તો આજે યુએઈના રક્ષા મંત્રાલય દ્વારા એક સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે યુએઈ દ્વારા ઈરાનની 9 બેલેસ્ટિક મિસાઇલોને ડિટેક્ટ કરવામાં આવી હતી, જેમાંથી 8 મિસાઇલોને તોડી પડાઈ છે, જ્યારે 1 મિસાઇલ દરિયામાં પડી છે। આ ઉપરાંત આજે 35 જેટલા ડ્રોન્સને ડિટેક્ટ કરવામાં આવ્યા છે અને જેમાંથી 26ને તોડી પાડવામાં આવ્યા છે। આમ ઈરાનના આ જે ખાડી દેશો છે ઓમાન, યુએઈ, કતાર, બહેરીન, સાઉદી અરેબિયા, કુવૈત પર સતત ડ્રોન્સ અને મિસાઇલો વડે હુમલાઓ ચાલુ જ છે। અને એક તરફ અમેરિકા એવો દાવો કરી રહ્યું છે કે અમે ઈરાનની જે મિસાઇલ છોડવાની ક્ષમતા છે તેમાં ખૂબ ઘટાડો કરી દીધો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે અમેરિકાના દાવાઓ પર પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।